તેમના મૃત્યુના 41 વર્ષ બાદ તેમને ભારત રત્ન આપવામાં આવ્યું. નમ્રતા અને કડકાઈ એમ બે પાસાઓ સાથે પોતાનું વ્યક્તિત્વ જાળવી 565 રજવાડાઓ એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યોને તોલે કોઈ આવી જ ન શકે. પણ સરદાર સરોવરની મધ્યમાં તેમની 182 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રતીક રૂપે સરદારને સન્માનજલિ અર્પણ કરી છે. સરદાર પટેલના નામ અને તે નામની ગરિમાને કોઈ મિટાવી નહીં શકે. અખંડ કરી રાષ્ટ્ર સ્થાપ્યું આ પૃથ્વી પર, હવે એને કોઈ હટાવી નહીં શકે. આવા લોખંડી પુરુષ, અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જ નહીં, તેમની પ્રતિભાને પણ લાખ લાખ વંદન. જય સરદાર, જય ભારત. સૌપ્રથમ તો રજનીભાઈનો હું આભાર વ્યક્ત કરીશ કે મને એમણે જાણ કરી કે આજે આપણી સ્કૂલની અંદર આવું એક સરસ મજાનું નાટક ભજવવા જઈ રહ્યા છે. આપણને બધાને સરદાર પટેલ માટે ખૂબ જ આદર હોય અને હોવો જ જોઈએ. ભારતીય તરીકે આપણને સરદાર પટેલ ઉપર એટલો આદર હોય અને એમાં પણ આપણે જે ભણવામાં તમે પણ અત્યાર સુધીમાં જે કંઈ શીખ્યા હશો એમાંથી જ ઘણી બધી બાબતો તમે નાટક રૂપે નિહાળી અને જ્યારે એ સીન અહીંયા કરવામાં આવ્યો આ કલાકારો દ્વારા ત્યારે આપણે પ્રત્યક્ષ એ સીનને જોતા હોય, આપણા પાઠમાં જે વાંચ્યું હોય અને એ સીનને આપણે અહીંયા પ્રત્યક્ષ નિહાળતા હોય એવી અનુભૂતિ જે કરાવી છે એ માટે ખરેખર આ જે નાટ્ય વૃંદ છે એને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કારણ કે એમણે જે કંઈ સીન મહત્ત્વના સીન લેવામાં આવ્યા સરદાર પટેલના જીવન ચરિત્રમાંથી એ દરેક સીનને એમણે જીવંત કરી બતાવ્યા છે. અને આ સરદાર પટેલનું જીવન ચરિત્ર કેવું છે અને આપણે આપણી લાઈફમાં એને આપણે કેવી રીતે ઉતારવું જોઈએ. સરદાર પટેલ આપણે બધા તો બની શકવાના નથી, પણ આપણે એના જીવન ચરિત્રમાંથી ઘણું બધું શીખવા જેવું છે. તો આજના નાટકના માધ્યમથી આપણે એમાંથી ઘણી બધી શીખ મેળવી અને આપણે પણ એના જેવું ચરિત્ર બનાવવા માટે આપણને પ્રેરણા મળે એવું આ નાટક અહીંયા ભજવવામાં આવ્યું છે. એના માટે હું એમના દિગ્દર્શક, એમના નિર્માતા અને તમામ કલાકાર વૃંદોનો ફરી હું આભાર વ્યક્ત કરું છું. કારણ કે એમણે હળવદ જેવા સેન્ટરમાં આવી અને આવું સરસ મજાનું નાટકનું અહીંયા પ્રત્યક્ષ પેલું દેખાડ્યું. અને ફરી હું એમને કહું છું કે આવા નવા વિષયો ઉપર તમે આવી અને સમાજમાં એક નવી દિશા, નવો રાહ મળે અને નવો સંદેશ મળે એવા નાટકો કરતા રહેજો. ખૂબ ખૂબ આભાર. અકાદમી દ્વારા બરાબર આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જે ભારત દેશમાં એટલે કે ભારતભરમાં જે આવા નાટકો કે જે પણ પ્રકારના પ્રોગ્રામોનું આયોજન થઈ રહ્યું છે તે બદલ ગુજરાત સરકારનો તેમજ ભારત સરકારનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ.
અને પહેલાં તો જ્યારે આવું રાષ્ટ્રવ્યાપી જ્યારે આપણે વાતાવરણ નિભાવવાના પ્રયત્નો કરતા હોઈએ ત્યારે મારી જોડે બંને તમામ જેટલા અહીંયા વિદ્યાર્થીઓ બેઠેલા છે બંને હાથ ઊંચા કરી અને ભારત માતા કી જયનો નાદ ગુજારી છે. ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. મંચસ્થ બિરાજમાન આ જ સ્કૂલના એટલે કે આપણી જ શાળાના અને મારી શાળા બરાબર મેનેજિંગ ડિરેક્ટર શ્રી રજનીભાઈ સિંઘાણી સાહેબ શ્રી તેમજ એપીએમસી ચેરમેન જેમની પાસે પદ છે તેવા એપીએમસી ચેરમેન શ્રી તેમજ ગુજરાત રાજ્ય અકાદમીમાંથી જે પધારેલા છે તેમનું પણ કોર્ડિનેટર શ્રીનું પણ હું સ્વાગત કરું છું. તેમજ જે આ પ્રોગ્રામ આટલું સરસ જે આયોજન કરવામાં આવ્યું તે બદલ મંચસ્થ બિરાજમાન જેટલા પણ કલાકારો હતા એ તમામનું અભિવાદન હું કરું છું અને મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. એકેડેમી દ્વારા આજે જે નાટિકાનું આપણે સમક્ષ જે રજૂ થઈ ખરેખર આપણે બધા મજા આવી ને. સરદાર સાહેબના 150 વર્ષ પૂરા થાય છે મેન વર્ષની આપણે બધા આખું ભારત વર્ષ એની ઉજવણી કરી રહ્યા છીએ. એ બાબતે એમના જીવન ગાથા આપણી સામે પ્રસ્તુત થઈ અને તમામ આર્ટિસ્ટોએ આપણને ખરેખર એના જીવનનો ખરેખર એક અંદરથી જે અમુક વાતો આપણે ચોપડીમાં વાંચી હતી એ આપણે પ્રત્યક્ષ જોઈ. ખરેખર તમામ આર્ટિસ્ટોને તમારા બધા વતી ખૂબ ખૂબ અભિનંદન. જેને નાટક લખ્યું છે, જેને બનાવ્યું, જેને વેસીસની વાત હતી, જે પડદા પાછળ કામ કર્યું અને પડદા ઉપર જે લોકો આવીને જે રીતની પ્રસ્તુતિ કરી તમામ કલાકારોએ ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર, બહુ સરસ રીતે મજા આવી ગઈ. મજા આવી બધાને? સરસ. તમામ કલાકારોને ખૂબ ખૂબ મહર્ષિ ગુરુકુળ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. જયંતિ નિમિત્તે જે અમને આ નાટક જોવા મળ્યું હોય એનું અમને સૌભાગ્ય જે પ્રાપ્ત થયું હોય એના માટે અમે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવી કે અત્યાર લગી તો અમે આ બધું બુકમાં ભણ્યા હતા, ચોપડીમાં ભણ્યા હતા, જે અમને આજે સમક્ષ આવી રીતે જોવા મળ્યું કે જેનાથી અમને એવું લાગ્યું કે અમે એ જીવી રહ્યા છીએ કે જે એ લોકો જીવતા હતા એ અમને જોવા મળ્યું. એના માટે અમે ખૂબ ખૂબ બધા લોકોનો આભાર વ્યક્ત કરી કે અહીંયા જેટલા નાટ્યકારો છે કે પછી જે બેક સ્ટેજમાં લોકો હતા કે એ બધાએ જેટલી મહેનત કરી અને જે અમને પહોંચાડવા માટે પૂરું પાડ્યું એ એમની મહેનત પૂરી સફળ ગઈ છે. એના માટે અમે હૃદયથી બધાનો આભાર વ્યક્ત કરીએ અને અમને જે આ માધ્યમ પ્રાપ્ત થયું, જે આ જોવા માટે નિહાળવા માટે સૌભાગ્ય પ્રાપ્ત થયું એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ. મારા ફેવરેટ નેતા એટલે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે એમની જન્મ જયંતિ આપણે વિશ્વ આપણે યુવા દિવસ એકતા દિવસ તરીકે ઉજવી. એમને તો કેટલાય 565 રજવાડાને એકઠા કરવાનું કેટલું અમને કઠણ પરિશ્રમ કરી અને આપણા ભારતને એક કર્યું. શાયદ એ ના હોત તો શાયદ આપણે બધા આવી રીતે સ્વતંત્ર જીવન જીવી જ ના શકે. અને આપણે આ બધું બુક્સમાં સાંભળીએ, શિક્ષકો પાસેથી સાંભળીએ અને પણ જોઈએ ને ત્યારે કંઈક અલગ જ અહેસાસ થાય. અને જ્યારે અત્યારે મને એવું લાગતું હતું કે જ્યારે હું સરદાર વલ્લભભાઈ પટેલના જીવનને પોતાની આંખોથી નિરખી શકતી હોય, એમની બધી ભાવનાઓ સમજી શકતી હોય એવું મને લાગતું હતું. આ નાટક દ્વારા અમને ઘણી બધી પ્રેરણાઓ મળી અને ઘણું બધું જાણવા મળ્યું સરદાર વલ્લભભાઈ પટેલના જીવન. આજે અમને ખબર પડી કે આ રીતે નાટકનો કાર્યક્રમ છે તો અમે લોકો પહેલાંથી એક્સાઇટેડ હતા કે આમ શું હશે, કારણ કે જે ત્રિલોક સર જે હતા એ અમને મળવા આવેલા તો અમને ખબર હતી કે કંઈક આવું નાટક કાર્યક્રમ છે, પણ અમે કોઈ દી આવું વિચાર્યું નહોતું કે આટલું પ્રોફેશનલી અમે નાટક જોઈશું અહીંયા સ્કૂલમાં. જ્યારે બેઠા તો એટલું આમ એક્સાઇટમેન્ટ થતી હતી કે વાવ. અને જ્યારે નાટક ચાલુ થયું તો એવું લાગતું હતું કે જાણે અમે એ ક્ષણ એ મોમેન્ટને અમે જીવીએ છીએ, કારણ કે આ રીતનું નાટક કે આવું કોઈ જૂનું નાટક અમે ક્યારેય જોયું નહોતું. અને એના લીધે આજે જે અમને એક્સપિરિયન્સ મળ્યો એ ખૂબ જ જોરદાર હતો. એટલે જે નાટકના કાર્યક્રમના આયોજકો હતા, સર હતા, બીજા નાટ્ય કલાકારો હતો, એમના એટલું નાટક સારી રીતે કર્યું કે જાણે એ રિયલ મોમેન્ટ અને રિયલ પાત્ર ભજવતા હોય એવું લાગ્યું. એટલે આ નાટક ખૂબ જ સરસ હતું. થેન્ક યુ.